હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. તો આ બધું તારા ભાગનું, તમારું કઈ નથી. જો વેલા હોતું ક્યારે આવશો પાછા? કાલ તું આવજે મારી વાડીએ. ગુડ મોર્નિંગ, કેમ છો ફેમિલી? મજામાં તો મજામાં જ. આપણે વિડીયો જોતો ફેમિલી હવારના વાગી હશે 9. અને ભાઈ હવારનો નજારો એટલે કંઈ ઘટે નહીં આજ ખેતરનો. એમાં એવું થયું કે કાલે આપણે વયા છે ખેતરે 5 વાગે બેન ભણીને ગયો એટલે. બાકી બપ્પા શું કેવું તમારું? હું એ ભાઈ આમ જોતો ને એટલે બહુ મોડું થઈ ગયું, મારે ફૂવાર્યું ને હજી દાંતણ કરું છું. અને આ એક હું લાવ્યો છું એ સોંપી દેતું નાળિયેર. પણ આમાં રૂમાલમાં કા વીટ્યું? એ રૂમાલમાં એ કોઈ મૂળિયા ભાળી ન જાય ને એ હાલ. એવું છે ને. તો ભાઈ બપ્પા લાવ્યા છે નાળિયેરીનો રોપડ. તો આપણે પહેલાં સોંપી આવીએ અને વૃક્ષ રોપણ કરી આવીએ. શું કેવું બપ્પા? આ વૃક્ષ રોપવાનું અને વૃક્ષ રોપતી વખતે લાવીએ એટલે એના મૂળિયા કોઈને ભાળવા નહીં દેવાનું. એટલે આ છે આપણો નાળિયેરીનો રોપડો મસ્ત મજાનો. કીર્તિ ડોલ ભરી આવી છે? હા, વાત છે. આપણા કીધા પહેલાં ડોલ આવી ગઈ પાણી ભરાઈને. તો હાલો આપણે રોપી આવી પહેલાં. અને આપણે ખેતરની વચ્ચે આવી ગયા છીએ હમણાંની પાસે. અને અહીંયા આપણે ખાડો કરી નાખ્યો છે. સોંપી દેવો ને હવે. હા, સોંપી જ દેવાનું છે ને હવે. હા, મેકી દે હવે. સરખો મેકી જાવ, મૂળિયા ડટાઈ જાય એમ. નાખી દે ધોઈડ હવે. જેમ કે આપણે નાળિયેરનો રોપડો સોંપવા આવ્યા હતા ને, તો રોપડો સોંપી દીધો છે. કેવો લાગે કોમેન્ટ કરી દેજો. ને આપણે ભાઈ મસ્તનું એક વૃક્ષ વાવી દીધું છે. તો હવે જઈએ ઘરે. તો ફેમિલી ભાઈ અમારે માંડવી પારવાની પાછી ચાલુ થઈ ગઈ છે. કિરણબેન અમારા મમ્મી પાસે નેદવા મળ્યા છે. શું કેવું માં? હા હા. હવે માંડવીને આપણી બીજી પારણી ચાલુ થઈ ગઈ છે ને હું ભરી આવું પાણી પીવાનું. વરસાદ હોય ત્યારે પાણીનું ન વાંધો, બાકી વરસાદ ન હોય ત્યારે પાણી પીવાનું ભરવા જવું પડે. તો આપણી ગાડી તૈયાર જ કરેલી છે. આપણે આવી ગયા છીએ ઝૂંપડે. આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે. જો એક ડોલ, 4 કેન્યા. અને ભાઈ આપણી ગાડીનો પંખો તો ભાઈ નેવરો થઈ ગયો છે હાવ. હાલો આપણે પહેલાં પાણી ભરી આવીએ પીવાનું. પાણી પતાવો. આપણે પાણી ભરીને એવા છીએ. અને ભાઈ થોડુંક પાણી ઢોળાય છે, ફટાફટ ઉતાર લઈ પેલા. કીર્તિ આ ડોલ લઈ ચાલ, ઉઘડી જા. હાલે. તો ભાઈ હું હવે કેન્યા ઉતાર લઉં. આપણે કેન્યા ઉતાર લીધા છે. 1 કળશો પાણી ભરી લીધો છે. તો ઠપકારી લઈ પેલા પાણી. આ બધું તારા ભાગનું, તમારું કઈ નથી. જાવ દાતડી લઈ આવ. તું હારે જા ને ત્યાં તને શું કહેવાય માડી બોલું કે ભાઈ કાંઈ કરિયાવર દેવાનું છે કા? તે દે તને આ ગાહડી બાંધીને દઈ દેવાનું છે. માર નથી. ચલો ફેમિલી આપણે ઘડીક લાગી જઈ માંડવી પારવા. નકર બેન ને ગુસ્સો આવશે તો આપણો વારો પડી જશે. કિરણબેન એમ પરોઠી વાળા ન લેવાનું હોય, લીધે રાખો હરખા. તું આના દાતડી ને દે ને કઈ બેઠો જોતી. આમ મેં દો હંમેશા ની મને તારી હાટું લાવી છું. એમાં આમ જો તો દાતડી મને આપીને વીજે લાય હવે તારી એવું કોણ. એટલે આપણે બેસી ગયા છીએ માંડવી પારવાના. મારા કિરણબેન જો માંડવી કેમ પારે છે ની માંડવી પારવાની રીત જો. લાઈ હું વિડિયો ઉતારતો લે. નહીં તારે નહીં ઉતાર, રહેવા દે. મસ્ત ઉતાર દે હું. હાચું કે? હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. તો આજ અમે નેદવા મળ્યા છે અને હરેશભાઈ ને આજ લઈ લીધા છે અમે. કેમ આવી ગયો છે પારવાનો કામ અમે? હા ઓકે. ફેમિલી આપણે જો સીભડું ગોચ્યા છીએ માંડવી વાળી પાતા પાતા. જો વેલા હોતું ફેમિલી આપણે ઘણું ખરું પાલી નાખ્યું છે. એમ તો સામે કેટલીથી અહીંયા લગી પૂગી ગયા છે. માં અને પપ્પાજી પારે છે. અને હવે આપણે કરવાનું છે વિડીયો શૂટ. તો આપણે જો માઇક કોઈ ટેસ્ટ કરી નાખ્યું છે, કેમ કે આપણે પહેલી વાર બ્લોગમાં લીધું છે. પહેલાં એકવાર લીધું પણ એમાં કંઈ જામ્યું નથી. પણ આ પાછું આપણે રિએક્શન હાટું લીધું છે, કેમ કે મજા આવે થોડી. તો એ હાટું આપણે માઇક લઈ લીધું છે અને બધું રેશિયો વખતે ગોઠવી દીધું છે. અને હવે આપણે કરવાનું છે વિડીયો શૂટ. તો હાલો હવે કિરણબેન ગયા છે તૈયાર થવા અને આપણો વિડીયો હમણાં થઈ જશે શૂટ ચાલુ. અને એ પણ અહીંયા જ કરવાનું છે આપણે માંડવીમાં. બહુ આખું ક્યાંય નથી જવાનું. એટલે અહીંયાથી વિડીયો શૂટ કરવાનું છે. પહેલાં વિડીયો શૂટ કરી લઈ અને પછી જમવાનું છે. તો જમી પણ લઈ આવ્યો. તો ફેમિલી પહેલાં વ્યાવ છે જમવા. થયું કે પહેલાં જમી લઈને પછી આપણે વિડીયો શૂટ કરીએ. તો ભાઈ આમાં જો તલવટ મમ્મી બનાવી નાખે છે અને અહીંયા છે નાગલા દોરી નાખ્યા છે, કેમ કે આજ છે નાગ પાછમ. તો મમ્મી તલવટ બનાવી આપણે જવારી નાખ્યા છે. અને પહેલાં જમી લઈએ ને તો તલવટ અને રીંગણાનું શાક અને સીભડાના આથણા અને રોટલી મમ્મી અને કિરણબેન. અને આ એમ પોતે તેને જમવાનું નથી. હાલો હાલો ફેમિલી જમી લઈએ. પહેલાં આપણે કરી દઈએ ચાલુ. બપોરા કરીને બધા વે ગયા છે માંડવી પારવા. અહીંયા જો ઘઉં ને આ બાજુ બાજરો.
કોઈ વહી ગયા છે કેમ કે આપણે જવાનું છે ગામમાં દળનું દળાવવા કેમ કે કાલે છે રાંધણ છે તો આપણે જવું પડશે ગામમાં અને આપણે વિડીયોનું રાખ્યું છે કેન્સલ હવે એવું લાગશે તો વિડીયો બનાવજો નકર ભાઈ વાય ભલા ચાલો આપણે જઈએ છીએ ગામમાં હવે હાલો ફેમિલી આપણે દળનું દળાવી આવી ગામમાં જઈને કેમ કે 4 વાગી ગયા છે થોડું ઘણું કામ છે એ પતાવતા આવીએ ફેમિલી અત્યારે આવી ગયો છું સુનિલભાઈના ઘરે કેમ કે મારે લાગુ પડતું હતું સુનિલભાઈનું ઘર કેમ કે મારે વાંગર આવવાનું હતું હું આપણે હારે જાતા આવી સુનિલભાઈ ઘરે હતા ઈ દવણ મૂકવા આવ્યો ને મને ફોન કર્યો કે ક્યાં છો મેં કીધું ઘેર હતી તો મેં કીધું આવો નહીં ઈ આવ્યા મેં કીધું શા નથી ભાવ આપણે સાની પહેલા આપણે આ ભેળ ખવડાવી નાસ્તો તો ભાઈ સુનિલભાઈ નાસ્તો બનાવ્યો છે નાસ્તો કરી લઈએ અને અમારે 1-2 વિડીયો શૂટ કરવાનો તો વિડીયો શૂટ કરી લીધા છે એ આવી જશે આપણા પછી તો પહેલા નાસ્તો કરી લઈએ શું કેવું સુનિલભાઈ કરી લઈ નાસ્તો હાલો ફેમિલી નાસ્તો એમ તો નાસ્તો અડધો પૂરો કરી નાખ્યો તમે એને મેં તો હજી શરૂ નથી કર્યું એને પૂરી કરી નાખી દીધી હાલો હાલો હું સવારે આવી ત્યાં લાવે તો સવારે આને લેતા આવજો ટબુડીને હાલો કાકા કીધા કત્તા હા ક્યારે આવશો પાછા કાલ તું આવજે મારી વાડીએ હા આવશે તો કાલે આપણે વિડીયો કરીશું કાલે વિડીયો શૂટ કરવાનો છે આવવાનું જોઈએ ને હાથમાં વિડીયો બનાવવાનો આપણે ઓલા પંતાનો વિડીયો બનાવવાનો છે પાછો કાલે ખબર છે ને હા ગેટ લેતો છે કે બંધ ગેટ લેતા એ નહીં લેતા આવજો તમે કાકા કીધું તો તાતા કદર હસ્તી હાલો ભાઈ એક લાઈક કરી દેજો હાલો ફેમિલી આપણે નીકળી મારે મોડું થઈ જશે હાલો હાલો સુનિલભાઈ જે છે ખેતર મમ્મી શું કરો છો ભાજી બનાવી હેની ભાજી પોપાત્રી આવી ભોપાત્રીની ભાજી હા શું વાત છે ફેમિલી આજ તો જમવામાં નવી આઈટમ આવવાની તો ચાલો ફેમિલી હવે આપણે કાંઈક પૂજા કરી લઈએ અને પછી જમી લઈએ પાછા ખેતરની બહાર એક પાળો છે ત્યાં આપણે કેમ કે અહીંયા ટાટી હવા આવે છે મસ્ત મજાની અહીંયા સાટે ખરે છે ઝરમર ગયા કેમ કે જે જમવાનું બનતું હતું તો આપણે ભાઈ પૂજા કરી મૂકું ખાલી બેહન કરતા થોડીક વાર ટાઈમ પાસ કરવા એ બહાર તો અહીંયા મસ્ત ટાઢી હવા આવે કેમ કે હું ખેતર હોય ત્યારે આપણે ભાઈ ખેતર તો કંઈ ધાબા બાબા હોય નહીં એટલે વૈયા હું અહીં ટાઢો પવન ખાવા મજા આવે બેહવાની જો ફરતી તો અંધારું અંધારું જ છે બધી બાજુ ઝીણા ઝીણા છાંટા ખરે છે ઝરમર તો ભાઈ જમવાનો બોલાવો આવી ગયો છે તો પેલા જમી આવીએ આપણે બેસી ગયા છીએ જમવા અને જમવામાં આજ ભાઈ ડબલ આઈટમ થઈ ગઈ છે જો એક તાંજળિયાની ભાજી અને ભોપાત્રીની ભાજી અને બાજરાનો રોટલો અમારે કિરણબેન જે રોટલા બનાવે છે આપણે જમવા બેસી ગયા છીએ ચાલો ફેમિલી જમી લઈએ તાંજળિયાની ભાજી ખાધી છે પણ ભોપાત્રીની ભાજી ખાધી હોય તો કોમેન્ટ કરજો જરા ફેમિલી જમી લીધું છે ને બસ આજના વિડીયોમાં એટલું જ બાકી આપણી ડેલી લાઈફ કેવી રીતે જીવવી છે અને શું કરું છું કામ એ તમારી સામે રજૂ કરું છું ને બાકી તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ હવે નવા વિડીયોમાં ગુડ નાઇટ